વડોદરા શહેરમાં સાબરમતી રિપોર્ટ ફિલ્મ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અકોટા ખાતે આવેલી ખાનગી સિનેમા ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ તથા વોર્ડ નંબર 10 અને 11ના કાઉન્સિલરો અને અકોટા વિધાનસભાના કાર્યકર્તાઓ અને મહામંત્રી સહિત તમામ આગેવાનોની હાજરીમાં સાબરમતી રિપોર્ટ ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફિલ્મ ગોધરાકાંડની પાછળ છુપાયેલી સત્ય હકીકતને આધારિત બનાવવામાં આવી છે, જેથી અકોટા વિધાનસભાના ધારાસભ્ય મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ ફિલ્મ જોવા માટે અવશ્ય લોકો આવે તેવી તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું અને આ ફિલ્મ જોયા પછી ગોધરાકાંડની છુપાયેલી હકીકત જાણવા મળશે, જેથી આ ફિલ્મ જોવા માટે અવશ્ય પધારશો। સાબરમતી રિપોર્ટ પિક્ચર જે આવ્યું છે એ મૂળભૂત 2002માં જે ગોધરાકાંડ આપણે જે રીતે ચર્ચામાં હતું અને જે તે વખતે ગુજરાતની જે સરકારને જે પ્રમાણે બદનામ કરવામાં આવ્યું હતું એના ઉપર આખું બન્યું છે। આટલા વર્ષો પછી બન્યું છે એટલે સાચી જે હકીકતો છે એ ઉજાગર કરવામાં આવી છે। હું દરેક જોનારને કહીશ કે ભાઈ આવીને તમે પિક્ચર જુઓ, કારણ કે સત્ય હકીકત જે હતી અને જેનાથી આખું જે પ્રકરણ હતું એ આખું ઉજાગર કરવામાં આવ્યું છે એમાં સત્ય કેટલું છે અને ખોટું કેટલું છે એની તફાવત થાય એ પ્રકારે હકીકતમાં જે તે સમયે સેન્ટ્રલ સરકાર હતી અને જેને બદનામ કર્યું હતું, ગુજરાતને બદનામ કરવાનો પૂરતો પ્રયત્ન કર્યો હતો, તે બધું સ્પષ્ટતાથી બહાર દેખાઈ આવે છે।